i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ શ્રી માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબના નિવાસસ્થાને હાલમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં જીતેલ સરપંચો તથા તેમની સાથે વોર્ડના સભ્યો તથા ગામના વડીલો અને આગેવાનો ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા બાદ તેઓ માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તથા 131 લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ તથા જિલ્લા સભ્યો અને તાલુકા સભ્યો અને નવીન ચૂંટાયેલ સરપંચો દ્વારા જસવંતસિંહ ભાભોર સાહેબ તથા શૈલેષભાઈ ભાભોર સાહેબને ફૂલનો હાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા નવીન ચૂંટાયેલ સરપંચોને સાલ ઉઠાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓએ પોતાના ગામનો વિકાસમાં વધુમાં વધુ થાય અને ગામ લોકો સરકારી યોજનાઓનો સારી રીતે લાભ લે તે માટે જરૂરી માર્ગદર્શન તેઓને આપવામાં આવ્યું હતું અને સરપંચશ્રીઓએ પણ ગામનો વિકાસ વધુમાં વધુ થાય અને ગામ લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબને બાહેંધરી આપી હતી। નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ।